વેલકમ બેક. ફિઝિક્સ 502 સોલિડ સ્ટેટ ફિઝિક્સ યુનિટ 3નો પહેલો પાર્ટ ફ્રી ઇલેક્ટ્રોન થિયરી ઓફ મેટલ એના વિશે આપણે ચર્ચા કરતા હતા. તો આપણે લેક્ચર નંબર 2માં આપણે થર્મલ કન્ડક્ટિવિટી ઓફ મેટલ્સ માટે ઉષ્મા ધારિતાનો દરનું સૂત્ર તાર્યું. એના પછી વાઇડમાઇન ફ્રાન્ઝ લો કે ઉષ્મા અને વિદ્યુત વાહકતાનો ગુણોત્તર એ તાપમાનના સમપ્રમાણમાં હોય છે, તથા એના પછી લોરેન્ઝે એમાં એડ કર્યું કે ઉષ્મા વાહકતા અને વિદ્યુત વાહકતાનો ગુણોત્તર બરાબર L/T LT, જ્યાં L એ લોરેન્ઝ કોન્સ્ટન્ટ છે જેની વેલ્યુ 1.11 × 10⁻8 W⍵/k² જોયું. એના પછી ફર્મી ઉર્જા શું છે એના વિશે ચર્ચા કરી. પછી ફર્મી એનર્જીનું સૂત્ર તારવ્યું. એના પછી ફર્મી ડિરાક ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન કઈ રીતે ક્લાસિકલ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શનમાં ફેરવાય છે એના વિશે ચર્ચા કરી. ઓકે, અને ફર્મી લેવલ વિશે સમજ્યા. તો આજના લેક્ચર માટે આપણે ચર્ચા કરીશું સમરફોલ્ડ મોડેલ. હા, તો સમરફોલ્ડ મોડેલ સમજતા પહેલાં આપણે ડ્રુડ મોડેલ સમજવું જરૂરી છે. તો આપણે જે લેક્ચર 1માં એના વિશે ચર્ચા કરી છે, પણ ફરીથી એનું એકવાર રિવિઝન કરી લઈએ. તો ધાતુના ગુણધર્મ સમજવા માટે ડ્રુડ નામના વૈજ્ઞાનિકે ક્લાસિકલ ગતિવાદના આધારે જે મોડેલ બનાવ્યું તેને ડ્રુડ મોડેલ આપણે કીધું. ડ્રુડ મોડેલમાં શું હોય છે તો કે એક બંધ પેટીમાં વાયુના ગેસ હોય છે, એ રીતે ઇલેક્ટ્રોન જે રીતે મૂવમેન્ટ કરતા હોય છે એ રીતે મેટલમાં ઇલેક્ટ્રોન પણ મૂવમેન્ટ કરતા હોય છે. આ મોડેલ મુજબ ધાતુમાં મુખ્યત્વે બે પ્રકારના વિદ્યુત ભારિત કણ આવેલા છે, જે સમગ્ર ધાતુમાં પરમાણુમાંથી મુક્ત થયેલ ઇલેક્ટ્રોન જે ઋણ વિદ્યુત ભારિત હોય છે, અને આ ઇલેક્ટ્રોન સમગ્ર ધાતુમાં વાયુના અણુઓની માફક ગતિ કરે છે. આ પહેલું એજમ્પશન હતું. અને ધાતુમાં જે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયેલ હોય તેવા પરમાણુમાં ધાતુમાં ચોક્કસ બિંદુએ ધન આયન તરીકે વર્તે છે, અને આ ધન આયનો તાપમાન અનુસાર માત્ર મધ્યમાન ધાતુની આસપાસ દોલનો કરે છે. જ્યારે ધન આયન વચ્ચે અવકાશ બદલાતા વિદ્યુત ક્ષેત્ર બદલાય છે, માટે ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે. પરિણામે મુક્ત ઇલેક્ટ્રોનને ફ્રી ઇલેક્ટ્રોન વાયુ પણ તરીકે ઓળખવામાં આવે છે. પછી એની ધારણાઓ હતી તો કે ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન આયનની આંતરક્રિયાને અવગણવામાં આવે છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર નીચે ઇલેક્ટ્રોનિક ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં ગતિ કરી ધન આયન સાથે સંઘાત કરે છે, અને બે ક્રમિક સંઘાતો વચ્ચે ઇલેક્ટ્રોન સુરેખ માર્ગ પર ગતિ કરે છે. તેને સમગ્ર ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ન્યૂટનના નિયમો લાગુ પાડી શકાય. આ હતી ડ્રુડ મોડેલની ધારણાઓ, અને ડ્રુડ મોડેલ શું હતું એના વિશે ચર્ચા કરી. ઓકે, તો સમરફિલ્ડ મોડેલ 1928માં સોમરફિલ્ડે ધાતુના ડ્રુડ મોડેલને મોડિફાઈ કરી ધાતુ અને આયન વચ્ચેની અને આંતરક્રિયાઓ સમજવા માટે તથા ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવા માટેનું સૂત્ર આપ્યું. તો અહીંયા ડ્રુડ મોડેલ મોડિફાઈ કરવામાં આવ્યું છે, પણ એની થોડી ધારણાઓ અહીંયા લેવામાં આવી છે. જેમ કે ઇલેક્ટ્રોન મેટલમાં મુક્ત રીતે ફરી શકે છે. ઇટ મીન્સ કોઈ બંધ પેટીમાં વાયુ અસ્તવ્યસ્ત ગતિ કરે છે એવી રીતે ફરી શકે છે. ઓકે, તથા કોઈ બંધ પેટી છે, આ બંધ પેટીમાં આ કોઈ મેટલ છે એમાં ઇલેક્ટ્રોન મુક્ત રીતે ફરી શકે છે. ઓકે, આ ઇલેક્ટ્રોનની ટોટલ એનર્જી T એ કાઇનેટિક એનર્જી જેટલી હોય છે. વાસ્તવમાં ટોટલ એનર્જી T ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી જેટલી હોય છે. જો હવે અહીંયા માત્ર આપણે કાઇનેટિક એનર્જી દ્વારા આની કેલ્ક્યુલેશન કરવામાં આવે છે, માટે પોટેન્શિયલ એનર્જીને શૂન્ય બતાવવામાં આવે છે. એનું રીઝન એ છે કે અહીંયા ઇલેક્ટ્રોન એ અસ્તવ્યસ્ત ગતિ કરતો હશે, બરાબર. તો આ બંધ પેટીમાં એનું પોટેન્શિયલ એનર્જી
0 લેવામાં આવે છે. આ પોટેન્શિયલ એનર્જી 0 લેવા માટે આપણે પોટેન્શિયલ એનર્જી 0 લેવા માટે અહીંયા શું કરવામાં આવે છે તો ઇલેક્ટ્રોનની આંતરક્રિયાઓ, જે આપણી ધારણા હતી ડ્રુડ મોડેલની કે ઇલેક્ટ્રોન વચ્ચેની આંતરક્રિયાઓ, ઇલેક્ટ્રોન આયનો વચ્ચેની આંતરક્રિયાઓ તથા ઇલેક્ટ્રોનની દિવાલો સાથેની આંતરક્રિયાઓને અવગણવામાં આવે છે. એટલા માટે પોટેન્શિયલ એનર્જી અહીંયા શું લઈશું 0. ઓકે, ચલો તો જોઈએ. સમરફિલ્ડ મોડેલ મુજબ ધાતુમાં ઇલેક્ટ્રોન અને આયનો વચ્ચેની આંતરક્રિયાઓ ધ્યાનમાં લેવામાં આવે છે. હવે કોઈ ઇલેક્ટ્રોન ધન આયનો વચ્ચે અવકાશમાં ગતિ કરે છે ત્યારે ઇલેક્ટ્રોનની ગતિ અવરોધાય છે. ઓકે, ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં ઇલેક્ટ્રોનની જે છે, ધારો કે આ કોઈ ઇલેક્ટ્રોન છે તો આ ઇલેક્ટ્રોન અંદર રહેલા આયનો સાથે અથડામણ કરશે, પોઝિટિવ આયનના લેટિસ સાથે. તો એની જોડે જે કાઇનેટિક એનર્જી છે એ શેમાં ફેરવાઈ જશે? પોટેન્શિયલ એનર્જીમાં. બરાબર છે? ઓકે, એટલે કે અહીંયા બાઉન્ડ્રી એટલે કે જ્યારે વોલ સાથે અથડાશે ત્યારે પણ એ શું કરશે? એની પોટેન્શિયલ એનર્જી બદલાશે. ઓકે, ચલો તો આમ ઇલેક્ટ્રોન ધન આયનની આકર્ષણ બળ ગતિ હેઠળ ગતિ કરતો હોય છે. તેથી ઓરડાના તાપમાને આપેલ ધાતુમાંથી ઇલેક્ટ્રોન આપમેળે ઉત્સર્જન થતું નથી. ધાતુમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે અમુક ઉર્જા જરૂરી હોય છે. અમુક જરૂરી ઉર્જાના લેવલને વેક્યુમ લેવલ કહે છે. બરાબર છે? ધાતુમાં જ્યારે આપમેળે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નથી થતું પણ એને બાહ્ય ઉર્જા આપવી પડે છે, માટે એના માટે અમુક જરૂરી ઉર્જા હોય એને વેક્યુમ લેવલ કહે છે. આ મોડેલ દર્શાવે છે કે ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોન આવર્તનીય સ્થિતિમાં પસાર થાય છે. ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોન એ ધન આયનની સાપેક્ષે આવર્તનીય રીતે પસાર થાય છે. આ રીતે. બરાબર છે? સમરફિલ્ડ ઇલેક્ટ્રોનની શોધ માટે ત્રિપરિમાણીય 3 ડાયમેન્શનલ L લંબાઈના બોક્સની રચના કરી અને તે દરેક સપાટી અનંત પોટેન્શિયલ બેરિયર ધરાવે છે. તેમની ધાતુની અંદરની સ્થિતિ ઉર્જા અચલ રહેવા હોય છે. હવે પહેલાં આપણે શું ડિસ્કસ કર્યું હતું કે ધાતુની ઉર્જા શૂન્ય એટલે કે એને નિગ્લેક્ટ કરવામાં આવે છે. કેમ? કારણ કે ધાતુની અંદરની સ્થિતિ ઉર્જા શું રહે છે? અચલ રહે છે. ઓકે, એના પછી જોઈએ તો આકૃતિમાં x બરાબર 0 થી XL 1 ડાયમેન્શનલ પોટેન્શિયલ વેલ છે, જેમાં 1 ડાયમેન્શનલ કોઈ ધાતુ છે, પોટેન્શિયલ વેર ના સમજ્યું તો અને y અક્ષમાં વિદ્યુત સ્થિતિમાન છે, પોટેન્શિયલ એનર્જી છે. તો ધારો કે r જેટલા અંતરે ઇલેક્ટ્રોનનું સ્થિતિમાન Vr જેટલું છે, તેની કુલ ઉર્જા E' જેટલું છે. ઓકે, ડ્રુડ મોડેલ એ ક્લાસિકલ વાદને આધારે હતું, જ્યારે સમરફિલ્ડ મોડેલ એ ક્વોન્ટમ મિકેનિક્સના આધારે છે. તો હવે આના માટે અહીંયા આપણે ક્વોન્ટમ મિકેનિક્સનું શ્રોડિંજરનું ઇક્વેશન વાપર્યું છે. જનરલી શ્રોડિંજરનું ઇક્વેશન હોય h²/2m nebula² પ્લસ v psi = E psi. ઓકે, ચલો તો અહીંયા જે નેબ્લા સ્ક્વેર છે ડબલ ડેરિવેટિવ છે આરની સાપેક્ષે. તો સમીકરણ 1માં આજે જે સમીકરણ છે એમાં -IH/2m ∂R જે ઇલેક્ટ્રોન દીઠ વેગમાન દર્શાવે છે. ઓકે, સમરફિલ્ડ મોડેલ પરથી ઇલેક્ટ્રોનનું સ્થિતિમાન નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય. તો સમરફિલ્ડ મોડેલ મુજબ એવું લેવામાં આવ્યું હતું એ 1 ડાયમેન્શનલ પોટેન્શિયલ બેરિયર લઈએ તો x, ધારો કે આ x બરાબર 0 છે અને આ x બરાબર L છે. તો આની અંદર ઇલેક્ટ્રોન મુક્ત રીતે ફરતો હશે તો એની પોટેન્શિયલ એનર્જી, આ બંધ પેટીમાં પોટેન્શિયલ એનર્જી V0 શું લેવામાં આવશે? અચળ. પણ અધરવાઇઝ એના બહાર એની પોટેન્શિયલ એનર્જી શું લેવામાં આવશે? ઇન્ફાઇનાઇટ. ઓકે, તો હવે અહીંયા ઇલેક્ટ્રોન પોટેન્શિયલ એનર્જી અચળ હોવાથી ઇલેક્ટ્રોન દીઠ કાઇનેટિક ગતિ ઉર્જા E વડે દર્શાવવામાં આવે છે. તો ટોટલ એનર્જી ટોટલ એનર્જી સૂત્ર શું છે? E =
ટી પ્લસ વી. અહીંયા ટીને ઈ વડે દર્શાવવામાં આવ્યો છે. તો ઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ કુલ ઉર્જા, જ્યાં વી એ પોટેન્શિયલ એનર્જી છે અને ઈ એ કાઇનેટિક એનર્જી છે. તો અહીંયા આપણું જે સમીકરણ હતું શ્રોડિંજર ઇક્વેશનનું h²/2m નેબલા સ્ક્વેર પ્લસ વી સાઈ આર ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે ફંક્શન સાઈ આર ઇઝ ઇક્વલ ટુ ઈ સાઈ બરાબર સાઈ આર. ચલો, તો આ ઇક્વેશનમાં પોટેન્શિયલ એનર્જી પણ છે અને કાઇનેટિક એનર્જી પણ છે, પણ અહીંયા પોટેન્શિયલ એનર્જીને અચલ લેવામાં આવે છે એટલે આપણે એને શું કરીશું, 0 બતાવીશું. માટે સમીકરણ એક કાઇનેટિક એનર્જીના પદમાં લખતા તો કઈ રીતે લખાશે, -h²/2m નેબલા સ્ક્વેર સાઈ આર બરાબર ઈ સાઈ આર. અહીંયા પોટેન્શિયલ એનર્જી અચળ છે માટે એને શૂન્ય લીધી છે. ઓકે, હવે નેક્સ્ટ છે તરંગ વિધેયની સીમા શરતો. ઓકે, હવે જુઓ અહીંયા તરંગ વિધેય આપણું જે સાઈ છે. ઓકે, તો તરંગ વિધેયની સીમા શરતો સાઈ ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા કરેક્શન કરજો, એન્ડ આવશે, અહીંયા 2 નહીં, બધી જગ્યાએ એન્ડ આવશે. ઓકે, ચલો, તો ફોર સાઈ ઇઝ ઇક્વલ ટુ 0. ક્યારે સાઈ ઇઝ ઇક્વલ ટુ આપણું તરંગ વિધેય 0 થશે, જ્યારે x ઇઝ ઇક્વલ ટુ 0 અને l. તો આપણું તરંગ વિધેય જ્યારે x ઇઝ ઇક્વલ ટુ 0, ધારો કે આ દિશામાં ગતિ કરતું હોય તો x ઇઝ ઇક્વલ ટુ 0 આવશે, ત્યારે તરંગ વિધેય સાઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે, 0 એઝ ઇટ ઇઝ x બરાબર l આવે ત્યારે. અહીંયા જ્યારે 0 કરતાં y મોટો હશે અને z કરતાં l મોટો હશે, બરાબર. એવી જ રીતે y બરાબર 0 સાઈ ઇઝ ઇક્વલ ટુ ફરીથી y બરાબર 0 ક્યારે થશે, તો જ્યારે y ઇઝ ઇક્વલ ટુ 0 અને y બરાબર l. એટલે કે જે આપણું પોટેન્શિયલ બોક્સ લીધેલું છે, બરાબર, આ રહ્યું, આ બોક્સની દિવાલ, આ x ઇઝ ઇક્વલ ટુ 0 છે અને આ x બરાબર l છે. તો આ જગ્યા ઉપર આપણો જે વેવ ફંક્શન છે એ સાઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે, 0. ઓકે, ચલો, એઝ ઇટ ઇઝ z ઇઝ ઇક્વલ ટુ 0 અને z બરાબર l. અહીંયા 2 નથી, ધ્યાન રાખજો, અહીંયા એન્ડ છે, એન્ડ. ઓકે, ચલો, આ સીમા શરતો મુજબ ઇલેક્ટ્રોન પોટેન્શિયલ બોક્સમાં જ ગતિ કરે છે, એટલે કે બહાર જતું જ નથી, કારણ કે ત્યાં 0 થઈ જાય. પરિણામે ઇલેક્ટ્રોન ધન x દિશામાં સમતલ તરંગથી ગતિ કરે છે. તો સમતલ તરંગથી ગતિ કરતું હોય તો સમતલ તરંગ માટે એનું ફંક્શન હોય છે e⁻⁴ ઇન્ટુ x ડાયરેક્શનની વાત કરીએ તો. હવે જ્યારે ફંક્શન આપણું જ્યારે x દિશામાંથી, એટલે કે x ઇઝ ઇક્વલ ટુ 0 થી x બરાબર l તરફ જાય છે, ત્યારે એનું સમતલ તરંગ e⁻⁴ ઇન્ટુ x, આ ઉપર છે, રેસ્ટુમાં છે. તો હવે આ તરંગ x થી l તરફ ગતિ કરે ત્યારે સામેની દિવાલ x બરાબર l પાસેથી પરાવર્તન પામે છે, ત્યારે આ બંને તરંગો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે અને એકબીજા પર સંપાતીકરણ. હવે અહીંથી આ પાછું પરાવર્તન પામશે તો એકબીજા ઉપર શું થશે, સંપાતીકરણ થશે. માટે સાઈ ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને, આયરું ઇક્વેશન આપો, એક્સથી આ છે x 0 થી x l તરફનું અને XL થી x0 બરાબર પરસ્પર સમતલ જ વેવ છે પણ પરસ્પર વિરુદ્ધ છે, એટલે એકમાં માઇનસનું ચિહ્ન મૂક્યું છે. ઓકે, જેને ઇક્વેશન નંબર 7માં દર્શાવ્યું છે. હવે શ્રોડિંજર ઉકેલનો ઉકેલ, જે આપણું ઇક્વેશન હતું શ્રોડિંજરનું, તો એનો ઉકેલ પરથી સાઈની વેલ્યુ મળી, જે આપણો તરંગ વિધેય છે સાઈ આર ઇઝ ઇક્વલ ટુ a sin kx ઇન્ટુ x ઇન્ટુ સાઈ ky ઇન્ટુ y ઇન્ટુ સાઇન kz ઇન્ટુ z, જે સમીકરણ નંબર 8માં દર્શાવ્યું છે. જ્યાં a એ તરંગનો કંપ વિસ્તાર છે, k ઇઝ ઇક્વલ ટુ n π/l જે વેવ વેક્ટર દર્શાવે છે. જ્યાં હવે આ વેવ વેક્ટર x ડાયરેક્શનમાં kx ઇઝ ઇક્વલ ટુ nx π/l, ky ઇઝ ઇક્વલ ટુ ny π/l, kz ઇઝ ઇક્વલ ટુ nz π/l.
વેર NX, NY, NZ આર ઇન્ટીજર. શું છે? ઇન્ટીજર. તો ઇલેક્ટ્રોનની ઉર્જાનું સમીકરણ EK ઇઝ ઇક્વલ ટુ h² અપન 2m જે આપણે ભણી ગયા છે. તો હવે કેને 3 ડાયમેન્શનમાં લખતા તો h² અપન 2m kx² પ્લસ ky² પ્લસ kz² જે સમીકરણ 9 વડે દર્શાવ્યું છે. સમીકરણ 9 દર્શાવે છે કે અવકાશમાં ઇલેક્ટ્રોનની મુક્ત ગતિ થવાની ઉર્જા દર્શાવે છે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ છે. ઓકે, હવે ધારો કે EK ઇઝ ઇક્વલ ટુ h² અપન 2m છે. હવે k² એ ક્વોન્ટમ નંબર ઉપર આધારિત છે, માટે h² n² અપન 2m. તો k ની જગ્યાએ શું મૂકીશું? n. ઓકે, તો n એ શું દર્શાવે છે? ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે? કક્ષા દર્શાવે છે. ઓકે, હવે h ઇઝ ઇક્વલ ટુ h અપન 2π એની જગ્યાએ આપણે મૂકીશું h અપન 2l. ઓકે, માટે EK ઇઝ ઇક્વલ ટુ h² અપન 8ml², જે શું દર્શાવે છે? ફર્મી ઉર્જા, ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવે છે. ઓકે, ચલો તો હવે આને સમજીએ. તો ધારો કે આ n1 છે, આ n2 છે, આ n3, બરાબર. હવે અહીંયા n1માં ઉર્જા કેટલી થશે? તો h² અપન 8ml² જેટલી થશે. h² અપન 8ml². ઓકે, પહેલા સ્ટેટની ઉર્જા. તો બીજા સ્ટેટની ઉર્જા શું થશે? h² અપન 4 8ml². એટલે કે આની જે ઉર્જા છે E1, તો E1 કરતાં કેટલી હશે? E2 ઇઝ ઇક્વલ ટુ 4E1 જેટલી હશે. ઓકે, એના પછી ત્રીજા લેવલની ઉર્જા કેટલી થશે? તો E1 ઇઝ ઇક્વલ ટુ 9E1, E3 ઇઝ ઇક્વલ ટુ 9E1. તો આ રીતે આપણને કન્ટિન્યુઅસ લેવલ, ડિસ્ક્રીટ લેવલ મળતા નથી. બરાબર છે? ઓકે, નેક્સ્ટ છે ડેન્સિટી ઓફ સ્ટેટ. એકમ કદ દીઠ આવેલ સ્તરોની સંખ્યાને ડેન્સિટી ઓફ સ્ટેટ કહે છે. ઓકે, ડેન્સિટી ઓફ સ્ટેટ સમજતા પહેલાં આપણે ફર્મી એનર્જી અને ફર્મી લેવલ વિશે થોડું રિવિઝન કરીએ. તો ધારો કે આ અણુઓ છે, એના સ્ટેટ છે ફર્મી. ઓકે, તો ફર્મી સ્ટેટ, ફર્મી લેવલ એટલે કે આ બધી ધરાવસ્થાઓ છે. ઓકે, આ ધરાવસ્થાઓમાં કમ્પ્લીટલી ફિલ્ડ છે. શું છે? કમ્પ્લીટલી ફિલ્ડ. આ ધરાવસ્થાઓ શું છે? કમ્પ્લીટલી ફિલ્ડ છે. તો હવે આપણે શોધવું છે કે આ ફર્મી લેવલ, ઓકે, આ શું છે? તો કે ફર્મી લેવલ એટલે કે ધરાવસ્થાઓની ટોપ મોસ્ટ, કે જ્યાં સુધી ઇલેક્ટ્રોન ભરાયેલા છે, કમ્પ્લીટલી ફિલ્ડ છે. પોલી એક્સક્લુઝન પ્રિન્સિપલના નિયમ મુજબ દરેક અવસ્થામાં એક ઇલેક્ટ્રોન, ઇટ મીન્સ કોઈ પણ સ્ટેટમાં એક ઇલેક્ટ્રોન રહી શકે. ઓકે, તો કમ્પ્લીટલી ફિલ્ડ છે અને એની ઉપરની દિશામાં કમ્પ્લીટલી શું છે? ખાલી. તો ટોપ મોસ્ટ ધરાવસ્થાની સૌથી ઉપરની કક્ષાને શું કહીશું આપણે? ફર્મી લેવલ. અને આ જે અહીંયા એનર્જી છે એને કહીશું EF0. બરાબર, શું કહીશું? EF0. ઓકે, હવે આપણે શોધવું છે ફર્મી ડેન્સિટી ઓફ સ્ટેટ. તો આ ફર્મી લેવલ નીચે રહેલા અણુઓની સ્ટેટની ઘનતા કેટલી છે? બરાબર, કેટલા સ્ટેટ અલગ અલગ આવેલા છે ઇલેક્ટ્રોન્સ માટે? તો એ શોધવા માટે આપણે સૌપ્રથમ જોઈશું તો ફર્મી એનર્જીનું સૂત્ર આપણે આગળ જોઈ ગયા. તો EF ઇઝ ઇક્વલ ટુ h² અપન 2m n અપન 4π². ઓકે, હવે n એ ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. તો અહીંયા આપણે શોધવું છે કે પોલી એક્સક્લુઝન પ્રિન્સિપલ પ્રમાણે દરેક સ્ટેટમાં એક સ્ટેટ જો ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જાય
તો આપણને શું મળી જાય? સ્તરોની ઘનતા મળી જાય. તો આ ઇક્વેશનમાં એનને સૂત્રનો કરતા બનાવીએ તો એનને સૂત્રનો કરતા બનાવતા શું થશે? બરાબર, એન ઇઝ ઇક્વલ ટુ સાદુરૂપ આપીશું તો આપણને એનની વેલ્યુ મળશે. ઓકે, હવે આ જે એનની વેલ્યુ મળી એ એનની વેલ્યુને dn અપન ડેલ EF એકમ કદ દીઠ આવેલા સ્તરોની સંખ્યા. તો ફર્મી સાપેક્ષ એનર્જીની સાપેક્ષે સ્તરોની સંખ્યા આપણે હવે હોલ બધા માટે નથી શોધવાનું, કોઈ એક પાર્ટ માટે શોધીશું. એટલે આપણે શું લઈ લઈશું? એનું ડેરિવેશન લઈ જો બધાનું શોધવાનું તો ઇન્ટિગ્રેશન કરી દઈશું. તો ઓકે, તો dn અપન df પરથી આપણને સ્તરોની સંખ્યા મળશે 1/8 4 pi k² dk અપન pi/l³. ઓકે, ચલો. તો એકમ કદ દીઠ આવેલા સ્તરોની સંખ્યાને ડેન્સિટી ઓફ સ્ટેટ કહે છે. ફ્રી ઇલેક્ટ્રોન થિયરીમાં તરંગ વિધેય psi r ઇઝ ઇક્વલ ટુ a sin kx ઇન્ટુ x sin ky ઇન્ટુ y sin kz ઇઝ ઇક્વલ ટુ z. અહીંયા જ્યાં kx બરાબર nx pi/l, ky ઇઝ ઇક્વલ ટુ ny pi/l અને kz ઇઝ ઇક્વલ ટુ nz pi/l છે. ઓકે, હવે ફરીથી આપણે એકવાર સોમરફિલ્ડ મોડેલને સમજી લઈએ. તો સોમરફિલ્ડ મોડેલ મુજબ ધાતુમાં ઇલેક્ટ્રોન અને આયનો વચ્ચેની આંતરક્રિયા ધ્યાનમાં લેવામાં આવે. કોઈ ઇલેક્ટ્રોન ધન આયનો વચ્ચેના અવકાશમાં ગતિ કરે છે ત્યારે ઇલેક્ટ્રોનની ગતિ અવરોધાય છે અને ઇલેક્ટ્રોન ધન આયનની આકર્ષણ બળ હેઠળ ગતિ કરતો હોય છે. તેથી ઓરડાના તાપમાને આપેલ ધાતુમાં ઇલેક્ટ્રોનનું તાપમાન આપમેળે ઉત્સર્જન થતું નથી. ધાતુમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે અમુક ઉર્જા જરૂરી હોય છે. આ અમુક ઉર્જાના લેવલને વેક્યુમ લેવલ કહે છે. ઓકે, આપણે જોયું કે ધાતુમાં ઇલેક્ટ્રોન કઈ રીતે મૂવમેન્ટ કરે છે? તો કે આવર્તનીય રીતે. અને આપણે જે ડ્રીવ્ડ મોડેલ જોયું તો ડ્રીવ્ડ મોડેલ એ ક્લાસિકલ ગતિવાદને આધારે હતું, જ્યારે ફ્રી ઇલેક્ટ્રોન થિયરી આધારે હતી ડ્રીવ્ડ મોડેલ, કે વાયુના અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે એના આધારે. પણ જ્યારે અહીં સોમરફિલ્ડ મોડેલ એ ક્વોન્ટમ થિયરીના આધારે છે, જ્યાં આપણે શ્રોડિંજર ઇક્વેશનનો ઉપયોગ કરી અને ઇલેક્ટ્રોનની ઉર્જા આપણે શોધી. બરાબર, જે આવી કે ઇઝ ઇક્વલ ટુ h² k² અપન 8 ml². એના પછી આપણે જોયું તો એના એનર્જી લેવલ પ્રમાણે એની એનર્જી, ઇલેક્ટ્રોનની એનર્જી કન્ટિન્યુઅસ બદલાતી નથી. એટલે કે અલગ અલગ n ઇઝ ઇક્વલ ટુ 1માં અલગ હોય છે, n ઇઝ ઇક્વલ ટુ 2માં અલગ હોય છે. બરાબર છે, એ રીતે આપણે આની ચર્ચા કરી. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું નવો ટોપિક. થેન્ક યુ.